ભગવાન ને સુખાનજી મહારાજ ને એકવાર જોરદાર તાલીઓથી વધાવો, કારણ કે આમાં કારણ કે તમે ખખડો નહીં ને તો એને એમ થાય કે અમને આવડતું નથી, તમને સમજાતું નથી, એવું થાય. એટલે ખખડતું રહેવું. પણ સુંદર મજાનું શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ અને એ નિમિત્તે સુંદર મજાની આજે કૃષ્ણ લીલાનું આયોજન, અને અહીંયા જેટલા પણ મનોરથી છે અને આવા મનોરથ કેની પાછળ થાય કે જેને પાંચે આંગળીએ પુણ્ય કર્યા હોય, ગરીબોને દાન કર્યું હોય, મા બાપની સેવા કરી હોય ને એની પાછળ જ આવા લૌકિક મનોરથ થાય. બાકી બપોર વૈસારે ડેલી ને પૂરીને કુતરા ધબધબાવ્યા હોય ને તો એની પાછળ હાળો પાણી ઢોરે ના થાય. પણ એવા જે જીવ છે એ ગૌલોકવાસની અંદર સીધાવ્યા, એ જીવની પાછળ આપના દરેક વૈષ્ણવ તરફથી જે કંઈ પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી અહીંયા જે કંઈ પણ દાન આવશે એ 50% રકમ ગૌલી ગાયની ગૌશાળાની અંદર વાપરવામાં આવશે ને 50% રકમ આ ધાર્મિક કાર્યની અંદર વાપરવામાં આવશે. તો જેટલું દેવાય એટલું આ કાળિયા ઠાકરની દયાથી જે કંઈ પણ આપના તરફથી યોગદાન મળે એટલું સારું. કારણ કે મરું પણ માગું નહીં અપને તનિકે કાજ, કે મરું પણ માગું નહીં અપને તનિકે કાજ, અને આ પરમારથ કે કારણે મને માગતા ના આવે લાજ, અને અમે બધા નાચીએ છોડી શરમ ને લાજ, તો ઓલી મારી ગૌ માત કે કાજ. એટલે આપના તરફથી જે કંઈ પણ દાન મળશે, ફૂલ નહીં તો ફૂલની પાખડી, કારણ કે અમે અહાડી ગિરવર મોરલા ને ઓલા કણકણ પેટ ભરા, કે અમે અહાડી ગિરવર મોરલા ને ઓલા કણકણ પેટ ભરા, જો આવી રત આવીએ બોલીએ નહીં તો અમારા બધાયના હૈડા ફટમરા. આજની પેલી ભેટની મનોરથી તરફથી શરૂઆત, અને મને આનંદની વાત ઈ જ છે કે આજે હું પણ અહીંનો મનોરથી છું, એટલે મને એનો ગર્વ છે. એટલે એવો જ આજની પેલી ભેટ અમારે ગૌલોકવાસી હંસાબેન બાબુભાઈ ટીલવા, ગૌલોકવાસી હંસાબેન બાબુભાઈ ટીલવા હસ્તક, ગૌલોકવાસી મેપાભાઈ ગાંધીભાઈ ટીલવા સમસ્ત ટીલવા પરિવાર તરફથી આજની ભેટમાં જામાજ રકમ રૂપિયા 35,000 રૂપિયા આવે છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. હવે આમાં હું જો વખાણ કરું તો મને ઓલું થોડુંક થાય, કારણ કે આ મારો જ પરિવાર છે ને મારી જ પરિવારની આ ભેટ મારે તમને તાલીઓ કેમ પડાવી. પણ આજે આવો સુંદર મજાનો અલૌકિક મનોરથ હોય, આવી સુંદર મજાની અહીંથી ભેટની શરૂઆત થતી હોય, કારણ કે આપણે તો હેલીના માણસ, આપણે તો હેલીના માણસ, આ ઝાપટા આપને પસંદ નથી. તમે મન મૂકીને વૈષ્ણવો જય બોલો, આવી માવઠી જય આપને પસંદ નથી મારો ભાઈ ભાઈ. એટલે આજે એવો સુંદર મજાનો આજે સમય આવ્યો છે, કારણ કે અમે આધી ગિરવર મોરલા કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, જેથી કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ ને વહી બાણ. અને સમયની વાત આવે ત્યારે એક વાત કરી દઉં કે બરોબર જો ઈ મંદિરમાં આરતી ટાણે વાગે નહીં તો ટોકરી શું કામની, આજે લીધીને કાલે લાગે નહીં તો લોટરી શું કામની, મારી જેમ ત્રણ ખાતા હોય એક કમાતો હોય મળે નહીં પગાર તો નોકરી શું કામની, મા બાપનું કયું કરે નહીં તો દુકરી શું કામની, અને કાયમ ઘરમાં ભેગા બે માણાને ખાવાનું ના દે, એ મારા કે તમારા ઘરમાં હોય તો 80 વર્ષની હોય તો એ ડોકરી શું કામની. પરમ પૂજ્ય વૈષ્ણવો, આજે એવો સુંદર મજાનો અલૌકિક મનોરથ હોય, આવી સુંદર મજાની અહીંથી કાનગોપીની મંડળી રમતી હોય, અને આવી સુંદર મજાની અહીંથી ટીલવા પરિવાર તરફથી ભેટની શરૂઆત થતી હોય, અને છતાંય આપણી બધાયની હલે નહીં તો આપણી બધાયની ખોપરી હું કામની મારા વાલા. હા, એટલે આજે આપણે એવી જઈ બોલાવી જોઈએ કે આજ આખા રાજકોટની અંદર પણ ખબર પડી જવી જોઈએ કે શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર મજાના કૃષ્ણ લીલાનું આયોજન થઈ ગયું છે, અને આજ એવો નાદ થવો જોઈએ, કારણ કે આને તાલીઓથી વધાવો તો પણ આમાં ફાયદા જ છે. કારણ કે એક હાથમાં ધનની રેખા, એક હાથમાં લક્ષ્મીની રેખા, જો આ બે ભેગા થઈ જાય ને તો બાજુવાળો રૂપિયાવાળો હોય ને તો એના ઘરમાંથી ઉંદેડા પકડી પકડીને તમારા ઘરમાં લઈ જાય. એટલે એવો જયઘોષ કરીએ. ફરી વખત આ ભેટ અમારે ગૌલોકવાસી હંસાબેન બાબુભાઈ ટીલવા હસ્તક, અમારે ગૌલોકવાસી મેપાભાઈ ગાંધીભાઈ ટીલવા સમસ્ત ટીલવા પરિવાર તરફથી આજની ભેટમાં 35,000 રૂપિયા છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હજી 50% ખકડે છે, કારણ કે મદારી જો વગાડે મોરલી ને હરપુ ભેગા થાય, મદારી જો વગાડે મોરલી ને હરપુ ભેગા થાય, અહીંયા મણિધર હોય ને ઈ જ ડોલવા લાગે, બાકી ડેંડા બધા સાનુમુના થઈ જાય. એટલે એવી જ અમારા બીજા મનોરથની ભેટમાં તમે જઈને જ કરજો. એવા જ અમારે
ગૌલોકવાસી જમકુબેન કલ્યાણભાઈ ભુવા 5001 રૂપિયા ગૌલોકવાસી કલ્યાણભાઈ ગોવાભાઈ ભુવા 5001 રૂપિયા હસ્તક અમારે કનકરાયભાઈ ભુવા પ્રકાશભાઈ ભુવા મનસુખભાઈ ભુવા અમારે કનક કલ્યાણભાઈ ભુવા 1000 રૂપિયા પ્રકાશભાઈ કલ્યાણભાઈ ભુવા 1001 રૂપિયા મનસુખભાઈ કલ્યાણભાઈ ભુવા 1001 રૂપિયા હંસાબેન કનકરાય ભુવા 1001 રૂપિયા નાજુતાબેન પ્રકાશભાઈ ભુવા 1001 રૂપિયા મીનાબેન મનસુખભાઈ ભુવા 1001 રૂપિયા ગૌલોકવાસી જમકુબેન કલ્યાણભાઈ ભુવા 501 રૂપિયા ગૌલોકવાસી કલ્યાણભાઈ ભુવા કલ્યાણભાઈ ગોવાભાઈ ભુવા હસ્તે અમારે અંશુયાબેન મનસુખભાઈ પરસાણીયા 501 રૂપિયા ગૌલોકવાસી દિવાળીબેન નાથાભાઈ પરસાણીયા હસ્તક રાજભાઈ પરસાણીયા 501 રૂપિયા ગૌલોકવાસી દિવાળીબેન આનંદભાઈ ગરાળા હસ્તક જગદીશભાઈ 501 રૂપિયા પેસા આરજુભાઈ ભુવા હસ્તક અમારે હંસાબેન ભુવા અને ચાંદનીબેન ભુવા અને વિયાન ચિરાગભાઈ ભુવા હસ્તક અમારે કનકરાઈ ભુવા અને પ્રિયંકાબેન ભુવા 2500 રૂપિયા ડોક્ટર દીપ પ્રકાશભાઈ ભુવા 1001 રૂપિયા ધ્રુવાંગ મનસુખભાઈ ભુવા હસ્તક ધારાબેન 1001 રૂપિયા નૈનાબેન જીતેન્દ્રભાઈ તિલવા માણાવદર ગામ 1100 રૂપિયા કેવિનભાઈ મગનભાઈ દેત્રોજા માણાવદર ગામ 500 રૂપિયા ધીરજલાલ લક્ષ્મણભાઈ મેંદપરા ગામ રાજકોટ 500 રૂપિયા ગૌલોકવાસી નાથાભાઈ લક્ષ્મણભાઈ મેંદપરા 500 રૂપિયા જીનાભાઈ લક્ષ્મણભાઈ મેંદપરા 500 રૂપિયા ભરતભાઈ દલસાણિયા ગામ રાજકોટ 500 રૂપિયા ગૌલોકવાસી ગોવિંદભાઈ જેરાજભાઈ તિલવા 500 રૂપિયા અને કિરીટભાઈ બાબુભાઈ માકડિયા 500 રૂપિયા આરતીબેન સરજુભાઈ ધીંગાણી 500 રૂપિયા અંકિતાબેન હિતેશભાઈ કલોલા 500 અને નિલેશભાઈ લાલજીભાઈ ફરદુ 500 રૂપિયા એવા જ અમારે પ્રવીણભાઈ ગાંગદાસભાઈ વડાલિયા 500 રૂપિયા અને વિશાલ કુમાર હર્ષુખભાઈ જાવિયા આ ભુવા પરિવારના તમામ મહેમાનોની અને ભુવા પરિવારની આજની ટોટલ રકમ રૂપિયા 33,864 રૂપિયા આવે છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. એવા જ અમારે ગૌલોકવાસી કુરજીભાઈ રણછોડભાઈ રામોલિયા ગંગા સ્વરૂપ સવિતાબેન તથા કિશોરભાઈ તથા દિનેશભાઈ કુરજીભાઈ રામોલિયા પરિવાર તરફથી આજની ભેટમાં 9,000 રૂપિયા આવે છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. એવા જ અમારે મનોરથી ગૌલોકવાસી પ્રભાબેન મોહનભાઈ આદેશના હસ્તક પરેશભાઈ આદેશના તથા આદેશના પરિવાર એમના તરફથી આજની ભેટમાં 8,000 રૂપિયા આવે છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. એવા જ અમારે મનોરથી ગૌલોકવાસી રજલાલભાઈ છગનભાઈ સાપોવાડિયા હસ્તક હર્ષુખભાઈ સાપોવાડિયા 2100 રૂપિયા ગૌલોકવાસી રજલાલભાઈ છગનભાઈ સાપોવાડિયા હસ્તક અમારે બિપિનભાઈ છગનભાઈ સાપોવાડિયા 2100 રૂપિયા ગૌલોકવાસી મુક્તાબેન વલ્લભભાઈ સાપોવાડિયા હસ્તક સુધીરભાઈ વલ્લભભાઈ સાપોવાડિયા 2100 રૂપિયા એવા જ અમારે મનોરથી ગૌલોકવાસી પંકજભાઈ વલ્લભભાઈ વિરોજા હસ્તક અમારે સુમિતાબેન પ્રવીણભાઈ પરસાણીયા 1111 રૂપિયા ગૌલોકવાસી વલ્લભભાઈ હિરજીભાઈ વિરોજા હસ્તક અમારે વત્સલ પ્રવીણભાઈ પરસાણીયા 1111 રૂપિયા ગૌલોકવાસી લાભુબેન વલ્લભભાઈ વિરોજા હસ્તક પ્રવીણભાઈ ગાંધીભાઈ પરસાણીયા 1111 રૂપિયા ગૌલોકવાસી કસ્તુરબેન ગાંધીભાઈ પરસાણીયા હસ્તક પ્રવીણભાઈ ગાંધીભાઈ પરસાણીયા 501 રૂપિયા ગૌલોકવાસી ગાંધીભાઈ દેવસીભાઈ પરસાણીયા હસ્તક વત્સલ પ્રવીણભાઈ પરસાણીયા 501 રૂપિયા પ્રવીણભાઈ ગાંધીભાઈ પરસાણીયા 501 રૂપિયા વત્સલ પ્રવીણભાઈ પરસાણીયા 501 રૂપિયા સુમયતાબેન પ્રવીણભાઈ પરસાણીયા 501 રૂપિયા એવા જ અમારે મનોરથી ગૌલોકવાસી સવિતાબેન દામજીભાઈ વાછાણી હસ્તક અમારે દિલીપભાઈ વાછાણી પરિવાર એમના તરફથી 4,229 રૂપિયા આવે છે. એવા જ અમારે ગૌલોકવાસી શારદાબેન ભાણજીભાઈ માકડિયા હસ્તક સંદીપભાઈ 1100 રૂપિયા સોનલબેન કાંતિભાઈ મેંદપરા 500 રૂપિયા યશ સંદીપભાઈ માકડિયા 500 રૂપિયા મનોરથી એવા ગૌલોકવાસી પરસોત્તમભાઈ જમનાદાસભાઈ ઝાલાવડિયા 1000 રૂપિયા અમારે ગૌલોકવાસી મંજુલાબેન પરસોત્તમભાઈ ઝાલાવડિયા હસ્તક અમારે બિપિનભાઈ ઝાલાવડિયા 1000 રૂપિયા આવે છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. આ 50% ખખડશે તો નહીં મેળાવ્યો. આ ભાઈ જેમાં સાથ આપજો અમારા પિન્ટુભાઈ ને નકર મજા ન આવે. અહીંયા પેટને વાહો એક થઈ જાય કાળ સુધી આ કલાકારો જો મહેનત કરતા હોય કારણ કે કલાકારે ફના થઈને ઓલી કૃતિને માતભર રાખી છે. કલાકારે ફના થઈને ઓલી કૃતિને માતભર રાખી છે કે નથી રાખી દાન ઉપર દ્રષ્ટિ સદાયા બેઠા ઈ બધાય દાતાઓ ઉપર નજર રાખી છે અને જેવી જિંદગી આપી કાળિયા ઠાકરે ઈ આ બધા વૈષ્ણવો માટે અમર રાખી છે. એટલે એકવાર જોરદાર જયઘોષ કરો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. બ્લડ કેમ્પ હવે
15 થી 20 મિનિટ ચાલુ છે. તો જે કોઈ પણ ને રક્તદાન કરવું હોય તો 15-20 મિનિટની અંદર રક્તદાન કરશે. અત્યાર સુધીની 75 બોટલ બ્લડ થયું છે. એકવાર જોરદાર તાળીઓથી તમામ રક્તદાતાઓને ભરાવો. 101 હા. ઉગાડી દ્યો. ઘટે જગામાંથી 2-5 ખેંચી લ્યો. એટલે દેવાનું એવા છે, લેવાનું નથી. મનોરથમાં આપણે આ સુંદર મજાનું આયોજન કરવામાં આપણે એવા દાતાઓની માતબર રકમ મળી છે કે જેતા તરફથી આ સમૂહ મનોરથમાં આપણે બધા સહભાગી કરીને એવું સુંદર મજાનું આયોજન કરી રહ્યા છીએ. એવા અમારે મનોરથના દાતા અમારે પુનિતભાઈ ચોવટિયા યુનિટી સિમેન્ટ જાંબાજ રકમ રૂપિયા 25,000 રૂપિયા મળે છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. એવા જ અમારે બીજા દાતા અમારે ક્રિશ સતીશભાઈ બેરા હસ્તક અમારે સતીશ કુમાર જમનભાઈ બેરા કેપીએસ ઓટો એન્ડ ફોર્સ પ્રાઇવેટ લિમિટેડ એમના તરફથી જાંબાજ રકમ રૂપિયા 25,000 રૂપિયા મળે છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. એવા જ અમારે કનેરિયા પ્રવીણભાઈ સૌજીભાઈ લોરવિન હાઇડ્રોલિક્સ પ્રાઇવેટ લિમિટેડ એમના તરફથી હસ્તક અમારે પ્રવીણભાઈ કનેરિયા એમના તરફથી આજની ભેટમાં 25,000 રૂપિયા મળે છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. એવા જ અમારે રસીલાબેન કાંતિભાઈ માકડિયા નેબ્યુલા સર્જિકલ રસીલાબેન કાંતિભાઈ માકડિયા નેબ્યુલા સર્જિકલ તરફથી આજની ભેટમાં મનોરથની અંદર 25,000 રૂપિયા મળે છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. એવા જ અમારે જયાબેન નાથાભાઈ કલરિયા સનફોર્ડ પ્રાઇવેટ લિમિટેડ એમના તરફથી મનોરથના દાતા તરીકે 25,000 રૂપિયા મળે છે. બોલ શ્રી કનૈયા લાલ કી. એવા જ અમારે જ્યોતિબેન ટીલવા તરફથી આજની ભેટમાં 11,000 રૂપિયા મળે છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. અને મનોરથના દાતા તરીકે અમારે શિલ્પન બિલ્ડર્સ હસ્તક સમીરભાઈ કાલરિયા અને નીતલબેન કાલરિયા તરફથી મનોરથના દાતા તરીકે આજની ભેટમાં 25,000 રૂપિયા મળે છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. હા મિત્રો, સુંદર મજાની એવડી જાંબાજ ભેટ જેથી ભગવાન કૃષ્ણ પરમાત્માએ ખાલી એક કીર્તન રજૂ કર્યું અને એવડી જાંબાજ ભેટ આવે તો ખરેખર તમે આમ હજડબમ બેસો તો મેળ નહીં આવે બધાય. હાવ એમ માનો કે ઈ તો એમને બેઠા તને કઈ નથી થતું. એવા જ અમારે ફરી વખત મનોરથના દાતા એવા હંસાબેન ધરમસિંહભાઈ સીતાપરા એમના તરફથી 25,000 રૂપિયા આવે છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. સુખા 25,000 ના બોલાવે હા, તને કઈ થતું નથી. ઈ હું કહું ભગવાન કે એવડી મોટી જાંબાજ ભેટ આવે મિત્રો અને મનોરથના દાતા અને ગૌ માતા માટે ધર્મ કાર્ય માટે એવડી બધી ભેટ આવતી હોય અને તમે આમ હજડબમ બેસો તો અમને ખબર નહીં પડે કે આ બધું દોણામ જાય કે બાયણે જાય. ભલા માણા અહીંયા ધબધબાટી કીર્તનની રમઝટ બોલે અમે લબો થઈ ગયા. હામ ધમણ ઉપડી ગઈ અઢીના મોટર અને 5નું કામ આવે એવી ફૂદડી ફેરી અને આ લબો થઈ ગયા ના દાતાઓ તરફથી આવું દાન આવે. છતાંય એક વસ્તુ યાદ રાખજો, આજ આ વીણી કલાકાર ભેગા કર્યા એટલે આ કલાકાર ક્યાંના છે, કઈ જ્ઞાતિના છે અને કયા ગામથી ગુડાણા આવ્યા એ જાણવાની જરૂર નથી. કલાકારને કેવા રમાડવા એ તમારા હાથની વાત છે. કલા માટેનું સાધન હોય ને તો એ તાલી છે. અને જેટલા અહીં જણ બેઠા ને પુરુષો એટલાને વિનંતી કે જીવનની અંદર સુખી થવું હોય, ઘરની અંદર સંસારમાં કોઈ દી કજિયો ન કરવો હોય તો 3 વસ્તુ ન ભૂલતા. કઈ 3 વસ્તુ? એક કલાકારને તાલી, ભજન નો હોય, નાટક નો હોય, રામા મંડળ નો હોય, ઢાઢી લીલા નો હોય, કાન ગોપી નો હોય. કલાકારને તાલી, ભેહને ખાણ અને બાઈને હાડી, એ 3 નો ભૂલો ને એટલે દુખી ન થાવ. હા, ગમે એટલી રાતુના ઉજાગરા હોય, ગમે એવો થાકેલો કલાકાર હોય, તાલી પાડી દો એટલે થાકડો ઉતરી જાય. ગમે એવી દૂધણી ભેહ હોય, દોવા ન દેતી હોય, ખાંડનું સબલું ભરીને મૂકો તો બોઘડું ભરી દે. અને અમારા જેવા કલાકારો આખી રાત ઠેકડા મારીને હવારે ઘેરે ગયા હોય, ઘેરે જઈને કીધું કે સાંભળ્યું તને કહું, એક ગરમ પાણી ડોઈલ કરી દેજે ને એક રકાબી શા કરી દેજે, તા રહોડામાંથી સૂટા હાણસીના ઘા આવે તો અમારે પાછો પ્રોગ્રામ પૂરો કરી જાય 150 ની હાડી લઈ જાવી.
હાડી 150 લેવીને પેકિંગ મોટું કરાવું, જાણે 1000 2000 ની હાડી હોય, ખોખું મોટું રાખવું, ભલે હાડી 150. અને હવે ઓલા બધાય તો નામ નીકળી ગયા, પત્ની ને બાયડી ને, હવે ટૂંકા નામ આવી ગયા, દીકુ જાનું, પછી એને ઈ પેકેટ આપો ને સાના બદલામાં કોફી નો આવે તો મારા માથામાં ખાડું મારજો. એટલે અમે આ લબો લબો થઈ ગયા. અને દાતાઓ એવડું દાન આવે છતાં કોડાન કોડિયું તાલ્યું ન પાડે તો હે ઠાકોર એવું કંઈક કરો જે લોકો અટાણે તાલી ન પાડે ને એને હવાર થાય ને તા લુંબે ઝુંબે ખોસ આવી જઈ ભાઈ બે જાય છે ખંડોરે. એટલે તાલી પાડો દાતાઓને વધાવો, કારણ કે કલાકાર કભી મરતા નહીં, હા कलाकार कभी मरता नहीं, उसको जिंदा दफनाया जाता है. कलाकार कभी मरता नहीं, उसको जिंदा दफनाया जाता है. उसकी कब्र खोल के देखो, हमेशा आपकी तालियों के इंतजार में पाया जाता है. એટલે વધાવો તાલી વધાવો. તમે હવા ભરો ને, તમને શું વાંધો છે? મરી જાય ક્યાં તમારા બાપના દીકરા છે? તમે જેટલી હવા ભરશો ને એટલી આ ગાડીઓ કામ આવી છે. એ વહીવટ તો અમે પતાવી લેવું. હા, એ મરી જાય તો અમે એ ભગવાન બોલ લે સુખા. હું સુખા બોલે, તમે બાકી થઈ ગયા હો પ્રભુ. કેમ સુખા? હું કેમ સુખા? 1.5 મહિનો થયા ઉપાડો લીધો તો. હું એ કે રાજકોટ જાવું, સમૂહ મનોરથમાં જાવું, એવી લીલા કરવી સુખા વાતું જવા દે. એ સુખા, હા, આ રાજકોટ ગામ જ છે અને સરસ મજાના સમૂહ મનોરથ જ છે અને સરસ મજાની મારી રાસ લીલા જ બતાવી રહ્યા છે એ અત્યારે. આ લીલામાં જામતી નથી, કેમ? હોરવતું નથી, ઉડ લાગે, એકલું લાગે, અંધારું લાગે, અણગમો થાય. પણ સુખા આટલા બધા ભક્તજનો છે, આટલા બધા આપણા મિત્રો છે, તોય તને કેમ એકલું લાગે છે? મને હાવ અંધારું ગમખોર લાગે, હાવ અંધારું લાગે. હાવ અંધારું નામે હોરવતું નથી. પણ સુખા આમ જોતો ખરા, જ્યાં જ હોય લાઈટ એક લાઈટ તારે માથે પડે તો આયા ને પૂરું થઈ જાય, એવડી લાઈટો છે, વાત છે. તોય તને અંધારું લાગે. એટલે મને એકને નહીં, મને એકને અંધારું નથી લાગતું, તો આ બધાયને અંધારું લાગે. એનું કારણ? બધાયના દાસામાં ગોડાઉન ધારા છે, ઓલ્યું કઈ આવે. એટલે આપણે આગળ પાછળ કોઈ છે કે આપણે બેન જ આ લીલા કરવાની છે? અરે સુખાજી રાધાજી આવશે, ગોપીઓ આવશે, ગોવાળો આવશે, પણ તારે એને તેડવા જવા તેડવા મારે પડે. જવાનું. હા હા, મારે તારે તેડવા. સુખા મારા કામ બધાય તારે જ કરવાના હોય ને. મારે તેડવા જવાનું છે. તો એ સાંભળો બેન, સાંભળો. સુખા આપણે બે લબો થઈ ગયા, રમી આ બધા વાતુમાં લબો મારે થઈ મારે ગયા. તેડવા જવાનું છે. હા હા, તારે જ જવું પડે ને. તો રાસનું કેન્સલ રાખો. કેમ? તેડવાનું સેટિંગ નહીં આવે. કેમ નહીં આવે? 18 વર્ષ થયા તેડવા જાઉં, બાપો મોકલતો નથી. કેની વાત કરે? ઈ કે આ પીરા લુગડા પહેરવાનું બંધ કરો તો અમારી ગગી આવી છે, અને આ મારાથી બંધ થાય નહીં, કારણ કે આમાં જીસીબી કરતા કલાકનો ભાવ વધારે છે. ચોખ્ખા નફા વાળો કોઈ ધંધો હોય ને તો આ છે. 300 નો ધબ્બો ને 300 15 લાખનું રોકાણ કરો ને તો એટલા નો કમાવો, એટલો આમાં નફો છે કલાકના જીસીબી કરતા. એટલે ભગવાન ઓન તેડવાનો મેળ નહીં આવે. કેમ? ઓન તમારો ઓલો આવવાનો છે. હું ઓલો તમારો એટલે આવવાનો છે, તમને ન ખબર હોય, પણ એને શું ખબર હોય બધાને? આવવાનો છે ને. કોણ આવવાનો છે ને? આંબુડું જાંબુડું કેરીને કોઠીમડું, રાયદામો દરાયતા, વશમાં બેઠા ગોરમાં, ફતી બેઠી ગોપિયું, રાજા પૂછે મંદિરમાં, રાણી પૂછે રાજમાં, હું પૂછું મારા કાજમાં. શંકરને ઘેર પાર્વતી, બ્રહ્માને ઘેર બ્રહ્માણી, વિષ્ણુને ઘેર લક્ષ્મીજી, ગોરને ઘેર ગોરાણીજી, આ જગાન ઘેર ઉષાજી. એ ન્યા ઠેઠ ક્યાં પોતી ગયો? આ લાય ભાલે એમ નહીં, પણ ઈ તો હોય આ તો જો કે કોઈ ને. દીકરા સાંભળી જાહે ને. એમ નહીં, તમે ભગવાન રાડ્યું નાખો માં, ભલે થોડીક સાંભળી છે પણ મારી દીકુડી તો દીકુડીઓ હવારી ભાખરી કરી દે. આ લાય વાલે છે ને, જો સાંભળી ગયા ને તો હવારે દરવાજો નહીં ખોલે અને બપોર ઉઠી ઉંબાડા માયા રાખજે ઓલા ખોટિયા ભેગો. ભગવાન ઈ પુરુષોત્તમ મહિનો આવે ને એટલે મારે તેડવાનો મેળ નહીં આવે. કેમ? કારણ કે ઈ પુરુષોત્તમ મહિનો આવે ને એટલે અમારી બહેનો ને પૂછો, અમારે ઈ પુરુષોત્તમ મહિનો જઈ ખાપકે ને હા હા, તે અમારા ગામમાં જ્યાં નજર નાખો ને, ગમે ઈ શેરીમાં, ગમે ઈ નાકામાં, ગમે ઈ મંદિરે જાવ, નેકરી ગોપીઓ જ રૂંબાળા લેતી હોય. હા તો? અને ઈ પુરુષોત્તમ મહિનો આવે ને પ્રભુ, એટલે અમારા 80 90 વર્ષની ડોહ્યું ગોપીઓ થાય. ઈ તો બહુ સારું કહેવાય. ઘેરે નડતી હોય એવી નીમાં હવે ટેકો આપે, બા એ આ બા તમને કહું, બા સાચું કહું, બા આખો મહિનો આવ્યો, બા કેટલા ટાઈમે આવ્યો, બા આખો મહિનો રહેજો, એકઈ દી કાપતા નહીં. એટલે 1 મહિનો તો બા મંદિર હસવા, ઘેરે તો શાંતિ, કરફ્યુ નો લાગે.
અને ઈ પછી ગોપીઓ થાય ને કીર્તન લલકારે. કેવા કીર્તન હોય સુખા? તમે સાંભળતા નહીં ને દ્વારકા સુધી ઊભા નહીં રહ્યો. એ કેવા ગાતી હોય કે મારા પુરુષોત્તમ ભગવાન રે તમારે કારણે હું કેમ આવું એકલી, મારા કૃષ્ણ ભગવાન રે તમારે કારણે હું કેમ આવું એક. 90 વર્ષ ટપી ગઈ તો હજી એકલી જવું નથી તો બધી બેન પડ્યું લેતી જાવ ઉપર હથવારો થાય અને છેલ્લે ઉપાડે એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તું તારા દીકરાની ઓવની થઈ તારું કોઈ થાય. હે બેનો સાંભળો, તમારે મંડળ છે ને? ગોપી મંડળ તો હોય છે ને. જો આ ગોપી મંડળ આવે ને 1 મહિનો દી પૂરતું હોય ને તોય આખું એમાં પ્રધાન મંડળની સ્થાપના થાય. આખી વરણી થાય. એક પ્રમુખ, ઉપપ્રમુખ, પછી નાણા મંત્રી, આરોગ્ય ખાતું, પાણી પુરવઠા બધા ખાતા આપે. તમારે બેનો મંડળ છે ને એમ અમારા ગામમાં મંડળ છે. એમાં કારીમાં, પમ્મીમાં, ધાનીમાં, મલીમાં, મોતીમાં, જીવીમાં, રાંભીમાં અને મંડળના પ્રમુખ અમારા કાના બાપા ઘરના મોતીમાં છે. અને આ બહેનોનો એવો નિયમ કે રોંઢે સત્સંગમાં જાય તો પેલું કીર્તન પ્રમુખને ગાવાનું. ઈ પેલા કોઈથી બોલાય નહીં, નકર ત્યાં મર્ડર થઈ જાય ને કાં સસ્પેન્ડ થાય. તે ઓલા મોતીમાન કે કાના બાપા ઘરના કે રોંઢે બટુભાઈ ઈ કે હાલો બા તમે કીર્તન ગાઓ પછી ભેહું દોવાનો ટાઈમ થઈ જાય. અને ઈ કાના બાપા ઘરના એ સાંજે 5:30 વાગે કરતાલું લઈને આખું ઉસીને કીર્તન ઉપાડ્યું અને કાના બાપા વાડીથી આવતા હતા. બેયનો ફટાકો પાદરમાં થઈ ગયો. બાને ખબર નહોતી કે ઈવડા આવે અને આની અહીંથી અટાટનું ઉપાડ્યું. હો બાએ કેવું કે કાનાને મુંગટ પહેરાવો રે, કાનાને પીતાંબર પહેરાવો રે, કાનાને મુંગટ. ઈ અવાજ કાના બાપા સાંભળી ગયા. ઈ કે આ તો અરણ્યાની માનો જ અવાજ છે. અને મગજ સૈકો ઈ કે કાનાની ગગી થતી આમ ઘેર મેર તો હું વાંધો છે બાયું ઓછા ખીજાતા હોય. ઈ કે ખીજાવાની ગગી થામાં મોર થા તો કે હું વાંધો. ઈ કે આ કાનાનો સોયનો આડી થયા તોયો નથી અને ન્યા મુગટ પહેરાવાની ગગી થા. અરે બેનો અવાર પુરુષોત્તમ મહિનો આવે માર બાપા જો કોઈ કરતાલું લઈને ઉપડી નીકળતું નહીં, ખોટા બરાડા પાડતું નહીં, ગોરા ધુરા જેવા કરતું નહીં. આ પુરુષોત્તમ નું ધ્યાન રહે કે નો રહે એની ઉપાધિ કરતું નહીં. પણ પુરુષોત્તમ મહિનો આવે ને માર બાપા જો હહુના પુરુષોત્તમ ને હાસવજો. ઈ બટેટા હારી બેવડો વળી જાય બિચારો, આટલું ખાતો જતો હોય. આને સપન ભોગ ધરાવે ને ઓલા ઘરના પુરુષોત્તમ ને નેકરો કઠી વગાડ દાબે. એટલે ભગવાન ક્યાં ગોપીજનો ને તેડી આવું. સુખા તારી જવાનું છે બરસાના. તો ભગવાન સુંદર મજાનો કાગળ લખી દો એટલે હું બરસાના જઈ અને રાધા ગોપીજનોને વૃંદાવનની અંદર રાસ રમવા માટે ઉપસ્થિત કરાવો. એવો સુંદર મજાનો અહીંથી કાગળ કોઈ ગોકુળ મથુરામાં જાય લખવો કાગળ હરિના પ્રેમનો. હા પ્રભુ હા. જવા દે બરસાના જવા દે બરસાના ગામ સુખાજી તું તો જવા દે બરસાના ગામ સુખાજી તું તો સુખાજી તું તો જવા દે બરસાના ગામ સુખાજી તારે કરવા પ્રભુ જુના કામ. હે જાવા જો બરસાના ગામ પ્રભુજી મને. હે જાવા જો બરસાના ગામ પ્રભુજી મને. પ્રભુજી મારે કરવા તમારા કામ.
Hey, hey! કાગળ લખો સુખા કાગળ લખી દો કાગળ લખી દો કાગળ લખો સુખા કપોર છે વિધ વિધિ લખો સમાચાર સુખાજી વિધ વિધિ લખો સમાચાર ઓ કાગળ લખું સખા એ કપૂર થી વિધ વિધ લખું સમાચાર ઓ વિધ વિધ લખું સમાચાર જય દિનકારે યમે વિખૂટા પડિયા જય દિનકારે યમે જય દિનકારે યમે જય દિનકારે યમે વિખૂટા પડિયા તે દિનથી નિદ્રા રામ સુખાજી તું તો સુખાજી તું તો સુખાજી તું તો જવા દે બરસનગા સુખાજી તારે કરવા પ્રભુ જીનાગા જે દિન ધીરે આપણે દુલાર પડ્યા જે દિન ધીરે આપણે દુલાર પડ્યા તે દિનથી નિરારા પ્રભુજી મને પ્રભુજી મને પ્રભુજી મને દાણા દો બરસાના સરસ મજાનો રાગ બહાર જવા દે જવા દે જવા દે બરસાન ગામ સુખાતો જવા દે બરસાન ગામ હે દાવા જો બરસાના દાવા જો બરસાના દાવા જો બરસાના ગામ પ્રભુજી મને દાવા જો બરસાના ગામ મીઠા 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 નાદ વેળો નારે દૂરથી આવી આવીને મારે કાને અથડા મીઠા 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 એ મીઠા મીઠા નાદ વેણો ના દૂરથી આવી આવીને મારે કાને અથડા નંદનો કિશોર મેરો માખણનો ચોર ગેલો નંદનો કિશોર મેરો માખણનો ચોર રે ગાયું ચલાવવા વન મારે જાય મીઠા 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 નાદ વેણો નારે દૂરથી આવી આવીને મારે કાને રમને વાલીએ વિરામા કરીને રમણે વાત આ
વાલીએ વિરામ કરીને અર્જુનને વાલાએ નમાર રે લખીએ કાગળિયો રે પ્રેમનો. શંકરને વાલાએ પાર્વતીને આમ નો પડી જવાય ભાઈ. લા સુખા હું થયું સુંદર મજાનું ફરી વખત હા અમારે મનોરથના દાતા તરીકે અમારે ઈલાબેન અશ્વિનભાઈ પાણ હસ્તક અમારો પાણ પરિવાર એમના તરફથી જાંબાજ રકમ રૂપિયા 11,000 રૂપિયા આવે છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. એવા જ અમારે રેવાબેન શિવલાલભાઈ આદ્રોજા એન્જલ ગ્રુપ એમના તરફથી 5,000 રૂપિયા આવે છે. એવા જ અમારે દિનેશભાઈ અમૃતિયા એમના તરફથી પણ 5,000 રૂપિયા આવે છે. અને ભાવિસાબેન ભૂપતભાઈ સંતોકી એમના તરફથી પણ 5,000 રૂપિયા. અમારે પ્રભાબેન દિલીપભાઈ કગથરા 5,000 રૂપિયા આવે છે. તમામ મનોરથી દાતાઓને એકવાર જોરદાર તાલીઓથી વધાવશું. આજના મનોરથના દાતા છે અને આજની ભેટમાં અમારે ગૌલોકવાસી દામજીભાઈ જેરાજભાઈ વાછાણી, ગૌલોકવાસી સવિતાબેન દામજીભાઈ વાછાણી એના આત્માની શાંતિ અર્થે તેમના મોટા દીકરા વલ્લભભાઈ દામજીભાઈ વાછાણી સ્વસ્તિક ઇન્ડસ્ટ્રીઝ એમના તરફથી જાંબાજ રકમ રૂપિયા 21,000 રૂપિયા આવે છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. એવા જ અમારે ગૌલોકવાસી ચેતનભાઈ જીવનભાઈ ઉકાણી 500 રૂપિયા. અમારે અતુલભાઈ વલ્લભભાઈ આરદેશના 501 રૂપિયા. વિવેકભાઈ હરેશભાઈ આસલિયા 501 રૂપિયા. વિજયભાઈ દેવજીભાઈ દઢાણિયા 501 રૂપિયા. વિપુલભાઈ પરસાણિયા 501 રૂપિયા. ભરતભાઈ રણછોડભાઈ ભૂત 501 રૂપિયા. અમારે ધીરુભાઈ દઢાણિયા અમદાવાદ ગામ 1100 રૂપિયા. નટવરલાલ હરિભાઈ ભાલોડિયા 501 રૂપિયા. અને અમારું સુંદર મજાનું જય ગિરનારી ચેરિટેબલ ટ્રસ્ટ જય ગિરનારી કમિટી ગ્રુપ અહીંયા સેવા પણ બજાવે છે અને આ સંસ્થાના સભ્ય જ છે. પણ એ જય ગિરનારી કમિટી ગ્રુપ તરફથી આજની ભેટમાં જાંબાજ રકમ રૂપિયા 12,000 રૂપિયા આવે છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને કે મહેમાનોને માન અમે દલ ભરીને દીધા, ન કરતો એ મોટપની મજા કડવી લાગે કાગડા. એવું શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટને આમંત્રણને માન આપીને આપણે વોર્ડ નંબર 11 ના આમ આદમીના ઉમેદવાર એવા રૂપલબેન એલવિસભાઈ વાછાણી પણ અહીંયા ઉપસ્થિત છે. આમ આદમી પાર્ટીના તમામ સભ્યોને એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવીશું. અને આજની ભેટમાં આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 11 ના ઉમેદવાર રૂપલબેન એલવિસભાઈ વાછાણી તરફથી આજની ભેટમાં જાંબાજ રકમ રૂપિયા 2100 રૂપિયા આવે છે. એવા જ અમારે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી ચેતનભાઈ કમાણી પણ અહીંયા ઉપસ્થિત છે. એમના તરફથી 5100 રૂપિયા આવે છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. અને અમારે આમ આદમી પાર્ટી કિશન સેલ જિલ્લા પ્રમુખ એવા મનોજભાઈ કનેરિયા અહીંયા ઉપસ્થિત છે. એમના તરફથી પણ 5100 રૂપિયા આવે છે. અને અમારે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 11 ઉપપ્રમુખ પિયુષભાઈ ખાચર એમના તરફથી 1100 રૂપિયા. અને આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 12 ઉમેદવાર દક્ષાબેન રમેશભાઈ ગોજારિયા એમના તરફથી પણ 1100 રૂપિયા આવે છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. એકવાર આમ આદમી પાર્ટીના તમામ સભ્યોને આપણું આમંત્રણને માન આપીને પધાર્યા છે. એકવાર જોરદાર તાલીઓથી એમને વધાવીશું. આપણા જ પરિવારનું ગૌરવ રૂપલબેન એલવિસભાઈ વાછાણી વોર્ડ નંબર 11 ના ઉમેદવાર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મજાનું
આવું સુંદર મજાનું રળિયામણું આવું રૂડું ગામડું બનાવ્યું છે આ પાર્ટી પ્લોટની અંદર. આ બધા આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે કદાચ અમે તો મહેનત કરી શકીએ, થોડું ઘણું દાન દઈ શકીએ, પણ આ અવળો બધી ખર્ચો ઉપાડવા માટે જે દિલાર દાતાઓ આયા છે એમનું આપણે સન્માન કરવું પણ જરૂરી છે કે જેના તરફથી અવળું આયોજન તો કરવું છે પણ પૈસા વગર આ દુનિયાની અંદર કંઈ થતું નથી. તો આ જેના તરફથી જેટલું યોગદાન મળ્યું ને આ કાર્યને આપણે સફળ બનાવ્યું છે એવા દિલેર દાતાઓને એકવાર આપણે જોરદાર તાલીઓથી વધાવીશું અને ભગવાન શ્રી કૃષ્ણ કાળિયા ઠાકરને પ્રાર્થના કરીએ કે અવો નવો આ સેવામાં એની એવડી શક્તિ આપે કે હજી પણ આવા સારા કાર્યની અંદર એ દાન દઈ શકે. તેવા દિલેર દાતાઓનું સન્માન તરફ આપણે થોડી ઘણી 5-10 મિનિટનો આ સન્માનનો કાર્યક્રમ છે અને જેટલા પણ દિલેર દાતાશ્રીઓના હું અહીંથી નામ બોલું એ બધાને નમ્ર વિનંતી છે કે અહીંયા સ્ટેજ પાસે આવી જાય એવા શ્રી જમનભાઈ પટેલ ડેકોરા ગ્રુપ, શ્રી જેડી કાલરિયા સાહેબ પાણ ગ્રુપ, શ્રી અમર પામ ગ્રુપ, શ્રી અમરસિંહભાઈ પુંજાભાઈ ચંદ્રાળા, શ્રી વિઠ્ઠલભાઈ વાછાણી ટેકનોવા પોલીમર્સ સાપર વેરાવળ, શ્રી ગિરધરભાઈ રણછોડભાઈ કાલરિયા કામધેનુ ફોર્ટ સાપર વેરાવળ, ગૌલોકવાસી રતિલાલભાઈ રણછોડભાઈ કાલરિયા ફોર્ટ સાપર વેરાવળ, શ્રી હિતેશભાઈ જીવનભાઈ ઉકાણી તથા ગૌલોકવાસી જીવતીબેન આંબાભાઈ ગરધરિયા હસ્તક દિલીપભાઈ ગરધરિયા, શ્યામ કન્સ્ટ્રક્શન જીતુભાઈ વાછાણી, પ્રફુલભાઈ ભાલોડી, અશોકભાઈ પાનસરા, વિપુલભાઈ ઊંઝિયા તથા શ્રી સનાતન ગ્રુપ રાજકોટ, ફોર્ચ્યુન ગ્રુપ રાજકોટ અને ધ ગેટવે ગ્રુપ રાજકોટ. આ બધા દાતાઓને વિનંતી છે કે પોતાનું અહીંયા સ્થાન ગ્રહણ કરે, આપણે એનું સન્માન કરવું છે. કારણ કે બધા કાચના ટુકડા કદી સિતારા નથી બનતા, કે બધા કાચના ટુકડા કદી સિતારા નથી બનતા અને આવા દાતાઓના એટીએમ આ કાળિયા ઠાકરની દયાથી કોઈ દી ખાલી નથી હોતા. એકવાર જોરદાર આ દાતાઓને આપણે વધાવીશું. વાછાણીનું સન્માન કરશે અમારે અતુલભાઈ ભૂતને વિનંતી કરીશ કે વિઠ્ઠલદાસ વાછાણીનું સન્માન કરશે. આ તમામ દાતાઓને એકવાર આપણે જોરદાર તાલીઓથી વધાવીશું. કાર્યક્રમને સફળ બનાવવા માટે એની મહેનત છે અને સાથે એટલો ફાળો પણ આપ્યો છે. એકવાર તમામ દાતાઓને આપણે જોરદાર તાલીઓથી વધાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. ગિરધરભાઈ વાછાણીનું સન્માન કરવા માટે, ગિરધરભાઈ કાલરિયાનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ વિનુભાઈ વણવરને કે તેમનું સન્માન કરવા માટે આવશે. ગિરધરભાઈ કાલરિયાનું સન્માન કરવા માટે વિનુભાઈ વણવર સન્માનને એકવાર જોરદાર તાલીઓથી વધાવીશું આપણે. બોલ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. હિતેશભાઈ ઉકાણી તથા દિલીપભાઈ ગરધરિયાનું સન્માન કરવા માટે હું વિનંતી કહીશ રાજુભાઈ ત્રાંબડિયાને કે બંને દાતાઓનું સન્માન કરશે. હિતેશભાઈ ઉકાણી અને દિલીપભાઈ ગરધરિયા. વાહ, આમને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. આ અમારા પદયાત્રિકના સ્વયંસેવકો પણ છે હો મારા વાલા. રસોડા સમિતિની તમામ જવાબદારી અમારે આ દિલીપભાઈ ઉપાડે છે. એકવાર એને જોરદાર તાલીઓથી વધાવો. ત્યારબાદ શ્યામ કન્સ્ટ્રક્શન જીતુભાઈ વાછાણી, પ્રફુલભાઈ ભાલોડી, અશોકભાઈ પાનસરા અને વિપુલભાઈ ઊંઝિયા. આ ચાર વ્યક્તિને હું વિનંતી કરીશ તેમનું સન્માન કરવા માટે ભૂપતભાઈ જીવાણી અને જયંતિ બાપાને વિનંતી કરીશ. બંને બધા સભ્યોનું સન્માન કરશે. ત્યારબાદ નામ બોલું અહીંયા હાજર થઈ જાજો. જે મહેમાનોના નામ બોલું એવા રસીલાબેન કાંતિભાઈ માકડિયા નેબ્યુલા સર્જિકલ, એમને પણ વિનંતી કરીશ કે અહીંયા પધારે. જયાબેન નાથાભાઈ કાલરિયા સનફોર્ડ પ્રાઇવેટ લિમિટેડ, એમને પણ વિનંતી કરીશ કે અહીંયા આપનું સ્થાન ગ્રહણ કરે. ત્યારબાદ જ્યોતિબેન ટીલવા, અમારે જ્યોતિબેન ટીલવાને પણ વિનંતી કરીશ કે અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અને શિલ્પન બિલ્ડર્સ સમીરભાઈ કાલરિયા અને નીતલબેન કાલરિયાને પણ વિનંતી કે અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરે. અને હંસાબેન ધરમસિંહભાઈ સીતાપરાને પણ વિનંતી કે અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અને ત્યારબાદ અમરસિંહભાઈ ચંદ્રાળાનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ ધર્મેન્દ્રભાઈ ઉકાણીને. ત્યારબાદ
સનાતન ગ્રુપમાંથી કોઈ હાજર હોય તો અહીંયા પધારે. ત્યારબાદ ફોર્ચ્યુન ગ્રુપ, ધ ગેટવે ગ્રુપ, આ ત્રણમાંથી કોઈ હોય તો પધારો. વાહ. ત્યારબાદ પુનિતભાઈ ચોવટિયાને વિનંતી કે અહીંયા પધારે. ક્રિસ સતીશભાઈ બેરાને પણ વિનંતી કે અહીંયા પધારે. કનેરિયા પ્રવીણભાઈ સૌજીભાઈને પણ વિનંતી કે અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરશે. હા, ચંદ્રેશભાઈ શીરા ને વિનંતી કે અહીંયા પધારે. ભાઈ ચોવટિયા, ક્રિસ સતીશભાઈ બેરા, કનેરિયા પ્રવીણભાઈ સૌજીભાઈ, ત્યારબાદ હંસાબેન ધરમસિંહભાઈ સીતાપરા, જ્યોતિબેન ટીલવા, શિલ્પન બિલ્ડર્સ, સમીરભાઈ કાલરિયા, રસીલાબેન કાંતિલાલ માકડિયા, નેબ્યુલર સર્જિકલ, જયાબેન નાથાભાઈ કાલરિયા, સનફોર્જ, જયાબેન કાલરિયાનું સન્માન કરશે કૃષ્ણાબેન ભૂત. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. ધરમસિંહભાઈ સીતાપરાનું સન્માન ભાવનાબેન કરીને વિનંતી કે હંસાબેન ધરમસિંહભાઈ સીતાપરાનું સન્માન બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. ત્યારબાદ રસીલાબેન કાંતિભાઈ માકડિયાનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ અલકાબેન ઉકાણીને. કે મને પ્યારું લાગે, બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. મને પ્યારું લાગે શ્રીજી તારું નામ. તન મન ત્યારબાદ પ્રવીણભાઈ કનેરિયાનું સન્માન કરવા માટે વિનંતી કરીશ કિંજલબેન ત્રાંબડિયાને કે સન્માન કરવા માટે વધારે. ધન શ્રીજીના ચરણોમાં, કે ભૂલી છોડી બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. ભૂલી છોડી દીધા સગુણ. ત્યારબાદ જ્યોતિબેન ટીલવાનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ ભાવનાબેનને. જ્યોતિબેન ટીલવાનું સન્માન કરશે. કામ તન મન સમીરભાઈ કાલરિયા, શિલ્પન બિલ્ડર્સ, જ્યાં હોય ત્યાંથી હાજર થાય. સમીરભાઈ કાલરિયા. ધન શ્રીજીના ચરણોમાં, એકવાર જોરદાર તાળીઓથી આ બધા દાતાઓને આપણે વધાવીશું. સુંદર મજાનો આ મનોરથની અંદર આપણે એને એવો ફાળો આપ્યો છે જેથી કરીને આ સુંદર આયોજન આપણે કરી શક્યા છીએ. અને કે મને પ્યારું ધ ગેટવે ગ્રુપના અમારે રાજુભાઈ ત્રાંબડિયા અને ચંદ્રેશભાઈ શીરાનું સન્માન કરવા માટે અતુલભાઈ ભૂતને વિનંતી કરીશ કે ધ ગેટવે ગ્રુપના ચંદ્રેશભાઈ શીરા અને રાજુભાઈ ત્રાંબડિયા અમારા ટ્રસ્ટી અને અમારા ચંદ્રેશભાઈ શિવા અમારા સભ્ય છે આ ગ્રુપના. એકને બંનેને એકવાર જોરદાર તાળીઓથી વધાવીશું. લાગે, મને પ્યારું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં. ઈલાબેન અરવિંદભાઈ પ્રાણ, ઈલાબેન અરવિંદભાઈ પાણ અહીંયા હાજર હોય તો અહીંયા પધારે. ઈલાબેન અરવિંદભાઈ પાણ. અહીંયા શૈલેષભાઈ બટુકભાઈ કાલાવડિયા ને વિનંતી કરીશ કે અહીંયા એમનું સ્થાન ગ્રહણ કરશે. શૈલેષભાઈ બટુકભાઈ કાલાવડિયા. શૈલેષભાઈ બટુકભાઈ કાલાવડિયા ફેમિલી સાથે અહીંયા હાજર હોય તો પધારે. ઈલાબેન પાણનું સન્માન કરવા માટે અલ્પાબેન ઉકાણી. એકવાર જોરદાર પાણ પરિવારને જોરદાર તાળીઓથી વધાવીશું આપણે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. હા, મજાનો અમારો અહીંયા બ્લડ કેમ્પ ચાલે છે અને બ્લડ કેમ્પ કરવા માટે અમારે એમનેમ તો બસમાં તો કઈ જવાય નહીં, એટલે એના માટે અમારે ગાડી તો જોઈએ સંસ્થાને. તો એ ગાડી એમ્બ્યુલન્સ સ્વરૂપે અમને હમણાં જ એક નવી સુંદર મજાની ઇકો એમ્બ્યુલન્સ ગાડીના દાતા એવા શૈલેષભાઈ બટુકભાઈ કાલાવડિયા એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવીશું. સુંદર મજાની એમ્બ્યુલન્સ ગાડી આ સંસ્થાને એને હમણાં અર્પિત કરી છે અને એનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ સંસ્થાના પ્રમુખ એવા વિનુભાઈ મરનરને કે આ એમ્બ્યુલન્સના દાતાનું સન્માન કરવા માટે શૈલેષભાઈ બટુકભાઈ કાલાવડિયા પરિવારને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. સુંદર મજાની એમ્બ્યુલન્સ ગાડી આ સંસ્થાને એને અર્પણ કરી છે બ્લડ કેમ્પ કરવા માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. કે ભૂલી છોડી દીધા સગુડા કામ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા
પણ હવે આ તમામ દાતાઓ માટે બધાઈને એકવાર જોરદાર તાળીઓથી અને જયના નાદ સાથે આપણે ફરી વખત એવી જય ઘોષ કરીએ અને કાળિયા ઠાકરને એવી પ્રાર્થના કરીએ કે આ દાતાઓના સદાયને માટે આવા સેવાના કાર્યક્રમ માટે તત્પર રહીએ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, ગિરિરાજ ધરણ કી. વાહ, એક દાતા એવા આવ્યા છે, હાલ અમદાવાદથી અહીંયા પધાર્યા છે, એવા સુરેશભાઈ રાઘવજીભાઈ જાવિયા ગામ ગોમતા વાળા, હાલ અમદાવાદ. સુરેશભાઈ રાઘવજીભાઈ જાવિયા ગામ ગોમતા, હાલ અમદાવાદ. બાયોમેટ્રિક્સ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ એમના તરફથી આજની ભેટમાં 21,000 રૂપિયા છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, ગિરિરાજ ધરણ કી. ખૂબ ખૂબ ધન્યવાદ. તો અહીંયા એ દાતા હોય તો એમને મારી વિનંતી છે કે અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરે. હાલ અમદાવાદથી પધાર્યા છે સ્પેશિયલ અહીંયા, અને જો એ વ્યક્તિ અહીંયા હાજર હોય અમારે સુરેશભાઈ જાવિયા, તો એમને વિનંતી છે કે અહીંયા પધારે. સુરેશભાઈ જાવિયા છે, વધારો સુરેશભાઈને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને એનું સન્માન કરવા માટે વિનંતી કરીશ અમારે ધર્મેન્દ્રભાઈ હુકાણીને કે એનું સન્માન કરશે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. વાહ. રાસ મનોહર રચ રે સામળિયો, રાસ મનોહર રચ રે સામળિયો, વૃંદાવન ને ઘાટ. ઓહો यमुना जी ने घाट रे, हालो ने राधा जी, हालो ने राधा जी, कन्हैयो जुए तारी बार. ए भाट रे कानुड़ो जुए तारी
કનૈયો જોવે તારી વાત એ વાટ રે કાનુડો જોવે તારી વાત એ સરખે સરખી હો એ સરખે સરખી સૈયા સાથે એ સરખે સરખી શાહેર સાથે સરખે સરખી એ સૈયર સાથે રમવા જાઓ હાલો ને દાદાજી હાલો ને ગોપીઓ કાનુડો જુએ તારી વાત એ વાત રે એ કાનુડો જુએ તારી વાત શિવા જાવું હવે બંસી હે ઉડી જા हाँ भगवान हाँ छोटे कांजी महाराज ओ बंसी 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 हे उड़िया हे उड़िया हे उड़िया શિવા જાવું હવે બંસી શિવા જાવું હવે રાધા જાવું બને મારા સર મારો રે पंछी बजाऊं पंछी 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 बजाऊं ने गाना गाऊं मन मारा थर मारूं रे હાલો દાદાજી હવે હાલો 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 ए हालो ये भले भले जिंदगी सब वाला रूप रसाला जिस वाला रूप रसाला के हारा बनवारी जागी वाला रूप सारा बिकते हारा नंदलाला आया नहीं आला डिस्ट्रिक्ट वाला बंसी वाला बनवारी बंसी वाला जो ने बनवारी साधु चारम में मलाना साधु चारम में नंद कुमारम मिल जाए कहे प्यारी ने बलियारी एक कुड़िया वो दिलदारी कहते प्यारी ने बलियारी गोकुड़िया वो दिलदारी कब गोकुड़िया वो दिलदारी आहा
ગોપી મોકલ કંઠ ગીરા તબ ધારા 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 ધણે ગિરિવર શિખર કરે તબ રૂમ રૂમ વરસાદ વરસા કર ધર ઘોર ઘોરે જીરે ઘર 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 ઘોર કરે વૃંદાવન વાડી બગાડે રાધાજી રમવાને આવે આવે હે ચાલો જઈએ જઈએ ગોકુળ ગામ મારે લો ગેલા ગેલા થઈને મરીએ નામ મારે લો હે રાધાનું પાણી દોડી આવે કાનુડો રમવા બોલાવે હે વૃંદાવન વાળી બગાડે કાનુડો 1 2 3 4 સરસ મજાના રાધા ગોપીજનો ભગવાન નો કાગળ વાંચીને પધાર્યા છે. તમારા રાધા ગોપીજનોની એક ઝલક. હે રંગવીણી રાધાને લઈ બેઠી બાધા, હે રંગભીની રાધાને લઈ બેઠી બાધા, રંગવીણી રાધાને લઈ બેઠી બાધા, હે રંગભીની રાધાને લઈ બેઠી બાધા. તારી મોરલીઓ બંધ કર માતા, ये છે રંગવીણી રાધા. હે મોરલી બંધ કર માતા, ये છે રંગભીની રાધા. હે રંગવીણી રાધાને લઈ બેઠી બાધા, હે રંગભીની રાધા લઈ બેઠી બાધા. હે મધરાતે 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 મોરલીના વેલ ચડવાગે, હે મધરાતે મોરલીના વેરણ સુર વાગે. મધરાતે મોરલીના વેલ ચડવાગે, હે મધરાતે મોરલીના વેરણ સુર વાગે. સૂતા સપના જાગે, છીએ છે રંગવીણી રાધા. હે સૂતા સપના જાગે, છીએ છે રંગભીની રાધા. હે રંગવીણી રાધાને લઈ બેઠી બાધા, હે રંગભીની રાધાને લઈ બેઠી બાધા. અને એ રંગવીણી રાધા એવી સરસ મજાની બાધા લીધી હોય ત્યારે એ કાળા કાળા કાનજીને રૂપાળા છો, રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. હે કાળા કાળા કાનજીને રૂપાળા રણછો, રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. એ હોનાની નગરી વાળા દેવ મારો દ્વારિકા વાળો, હે હોનહોની ઓ દેવ મારો દ્વારકા હોનાની 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 હોનહોની હોનહોની હોનહોની. એ હોનાની નગરી વાળા દેવ મારો દ્વારિકા વાળો. હે હોનહોની નગરી વાળો, દેવ મારો દ્વારકા વાળો. માધવ તારી પેઢીઓમાં બોલે જીનામો, રણછોડ રંગીલા રંગીલા રણછોડ હે માધવ તારી મોરલીમાં બોલે દિનામો, રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગી. જોને કુંજ ગલી સોહામણી, હે સોહામણી, એ વળી શોભાનો ને
કૃષ્ણ કનૈયાલાલ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર સિંહ અમને મહારાણી કી જય. ભેટ આપવાની આપી દો, પછી એક ઝલક લઈ લી ગોપીજનોની. ભેટ આપવાની હોય તો આપી દો.